જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાની પધરામણી થઈ। માળિયાહાટીમાં સૌથી વધુ 5.28 ઇંચ વરસાદ થયો। માંગરોળ અને ભેસાણ પંથકમાં ભારે વરસાદ ખાબક્યો તો કેશોદ તાલુકામાં પણ આજે વહેલી સવારથી મેઘમહેર થઈ છે। જૂનાગઢ શહેર અને ગ્રામ્યમાં સારો વરસાદ નોંધાયો છે। ગિરનાર અને વિસાવદર પંથકમાં પણ વરસાદ વરસ્યો છે। લાંબા સમયથી પ્રતીક્ષા બાદ વરસાદી માહોલ જામ્યો છે। સાર્વત્રિક વરસાદથી જગતનો તાત ખુશખુશાલ છે। સંવાદદાતા પરેશ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। પરેશ, જૂનાગઢમાં વરસાદને લઈને શું છે સ્થિતિ? જે ચોક્કસથી જણાવવામાં તો ગઈકાલથી જૂનાગઢ શહેર સહિત જિલ્લાભરમાં સાર્વત્રિક વરસાદ છે। લાંબા સમયની રાહ જોયા બાદ ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે। ગઈકાલ બપોર બાદ વરસાદી માહોલ જામ્યો હતો, જેમાં કેશોદ તાલુકામાં વહેલી સવારે પણ 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। જોવા જઈએ તો માણાવદરમાં છે જે ગઈકાલથી અત્યાર સુધીમાં 1.25 ઇંચ જેટલો વરસાદ છે। વંથલીમાં પણ 3 ઇંચ જેટલો વરસાદ છે। જૂનાગઢ ગ્રામ્ય અને જૂનાગઢ શહેરમાં પણ 2 ઇંચ વરસાદ છે। ભેસાણમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે વિસાવદર મેંદરડામાં 1 ઇંચ અને 0.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। માળિયામાં જોઈએ તો સૌથી વધુ 5.5 ઇંચ જેટલો વરસાદ નોંધાવા પામ્યો છે। અને ગિરનાર પર્વત ઉપર પણ ગઈકાલે 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાવા પામ્યો હતો। સાર્વત્રિક વરસાદ થવાથી હાલ ખેડૂતોમાં પણ ખુશી છે અને લોકોને પણ ગરમીમાંથી આંશિક રાહત મળવા પામી છે। જી ધન્યવાદ મહેશ, જાણકારી માટે।